નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખેડૂત ખૂબ જ મહેનત કરીને ખેતી ક્ષેત્રમાં ઘણીવાર ઉત્પાદન તો ખૂબ બહોળા પ્રમાણમાં મેળવી લે છે, પરંતુ ઘણીવાર તૈયાર થયેલ ઉત્પાદનને યોગ્ય બજાર ભાવ મળતો નથી અને પરિણામે ખેડૂતે સાવ નજીવા ભાવે પોતાની મહેનતનું ફળ એવા પાકને વેચી દેવો પડે છે. આ પરિસ્થિતિમાં જો ખેડૂત કરાર આધારિત ખેતી કરે તો બજાર ભાવ અને બજાર એ બંને પહેલાંથી નક્કી કરી શકાય છે અને પોતાની આવકને ખેડૂત બમણી પણ કરી શકે છે. તો મિત્રો, આપણા આજના ફોન ઇન લાઈવમાં આપણે વાત કરીશું બાગાયતી પાકોમાં કરાર આધારિત ખેતી વિષય પર. આ વિષય પર આપના તરફથી પ્રશ્ન આવકાર્ય છે. પ્રશ્ન પૂછવા માટે અમારા ફોન નંબરની નોંધ કરી લેજો. અમારા ફોન નંબર છે 079 26 85 38 14 અને 079 26 85 38 16. આપ જ્યારે પણ ફોન કરીને પ્રશ્ન પૂછો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવાનો છે. તો બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે બે વિષય નિષ્ણાત આપણી સાથે ઉપસ્થિત છે. એમનો પરિચય કરાવું તો મારી બાજુમાં બેસેલા છે શ્રી નિલેશભાઈ આઈ પટેલ સર, કે જેઓ મદદનીશ બાગાયત નિયામક તરીકે નાયબ બાગાયત નિયામક કચેરી આણંદ ખાતે ફરજ બજાવે છે. સાથે છે શ્રી અતુલભાઈ પી પટેલ સર, કે જેઓ બાગાયત અધિકારી તરીકે નાયબ બાગાયત નિયામક કચેરી મોડાસા અરવલ્લી ખાતે ફરજ બજાવે છે. નમસ્કાર. નમસ્કાર. નિલેશભાઈ અને અતુલભાઈ, આપ બંનેનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી આ વિષય પર અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો સૌપ્રથમ અતુલભાઈ, આપને જ પ્રશ્ન કે આ કરાર આધારિત ખેતી એટલે શું છે? દર્શક મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે બાગાયતની ખેતી કરતા હતા એની અંદર ઘણી વખત કેવું હતું છે, ભાવની અસમાનતા હતી. ખેડૂત પોતાનું ઉત્પાદન કરે પછી બાગાયતી પાકોમાં ઘણી બધી પ્રોડક્ટ એવી હતી કે જે પેરિસેબલ હતી. હવે પેરિસેબલ જે વસ્તુ જે બગડી જતી જલ્દી હોય એને આપણે વેચાણ તાત્કાલિક કરવું પડે અને એનું સચોટ આપણી જોડે એક માર્કેટ હોવું જરૂરી છે. ઘણી વખત વસ્તુ આપણે ઘણું પકવતા હતા બાગાયતની અંદર, ખેડૂતો દ્વારા ઘણું બધું પકવવામાં પણ આવે છે, પરંતુ યોગ્ય બજાર ભાવ અને યોગ્ય બજારની આપણે રાહ જોવી પડતી હતી. હવે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને રાખતા સૌથી પહેલાં તો એક કંપની હોય અથવા તો કોઈ સહકારી સંસ્થા હોય કે જે ખેડૂત જોડે એક કરાર કરે છે, જેની અંદર ખેડૂત અને જે સહકારી સંસ્થા હોય યા તો કોઈ કંપની છે એ એની વસ્તુનો ભાવ સૌથી પહેલાં તો વાવેતર કરતાં પહેલાં એનો ભાવ નક્કી કરવામાં આવે છે. એના ત્યાર પછી એને જે પાક વાવ્યો છે બાગાયતનો, એ પાકની અંદર તમામ પ્રકારની એની ખેતી પદ્ધતિ શું છે, એને કઈ રીતે વાવેતર કરવામાં આવશે, કેટલા અંતરે વાવેતર કરવામાં આવશે, એનું બિયારણ શું આપવામાં આવશે અને બિયારણ પછી એની અંદર જે દવા ખાતર અથવા તો એને પિયત ક્યારે આપવાનું છે, એ તમામ વસ્તુઓ એની અંદર આવરી લેવામાં આવે છે. હવે આ જે વસ્તુ છે એ લેખિતની અંદર કંપની અથવા તો કોઈ સંસ્થા છે અને ખેડૂત છે એ એકબીજાને જોડે એની બાંયધરીથી એક સંમતિથી એક કરાર કરે છે, જેની અંદર કંપની એનો સૌથી પહેલાં તો એના બિયારણની વાત કરીએ તો બિયારણ શું ભાવે ખેડૂતને આપશે. એના પછી બિયારણ પછી એના જે ઇનપુટ્સ જે વાત કરીએ આપણે તો ઇનપુટ્સની અંદર ખાતર છે, દવાઓ છે, પછી એના પાક્યા પછીનું જે ટ્રાન્સપોર્ટેશન છે, આ બધી જ વિગત એની અંદર આવરી લેવામાં આવે છે. અને ત્યારબાદ એના જે ભાવ નક્કી હોય એ ભાવે એ જે તે સંસ્થા હોય યા તો કંપની છે એ ખેડૂતની વસ્તુ એની જોડેથી ખરીદે છે એના ખેતરમાંથી. જી, ટૂંકમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, કરાર આધારિત ખેતીની અંદર આ તમામ બાબતોને આવરી લેવામાં આવે છે. અત્યારે આપણી સાથે ધીરજભાઈ રબારી ડેર પાટણથી ઓનલાઈન પર જોડાયા છે. હેલો જી ધીરજભાઈ, નમસ્કાર. મહેમાનને રામ રામ. અતુલભાઈને મારો પ્રશ્ન એ છે કે બાગાયત ખેતીમાં કરાર આધાર પદ્ધતિમાં માન લો કે બાગાયતી પાકો માટે વેચવા માટે કઈ જગ્યા અનુકૂળ રહે એ વિશેનો પ્રકાશ પાડવા નમ્ર વિનંતી. હા દર્શક મિત્ર, એમાં કેવું છે કે જે તમે બાગાયતી પાક વાવતા હોય, માનો કે તમે બટાકાની ખેતી કરો છો, બરાબર, તો બટાકાની અંદર ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ એવી છે કે જે તમારી જોડે એક કરાર કરશે અને કરારની અંદર તમારે સૌથી પહેલાં તો ભાવ નક્કી કરી લેશે અને તમને અનુકૂળ હશે ભાવ તો તમે એમ કહેશો કે ઓકે મને ભાવ અનુકૂળ છે. એના પછી જે કંપની છે તમને બિયારણ બી આપશે, એના પછી એના ખાતર છે અને એની તમામ તમારે વિઝિટ એની જે કરવાની થાય, આપણે ખેડૂતની અંદર જે ખેતર આપણે વિઝિટ કરતા હોઈએ એની અંદર જે ટેકનિકલી જે માર્ગદર્શન અને તાંત્રિક માર્ગદર્શન જેની વાત છે તો એ તમામ કંપની દ્વારા કંપનીના માણસો જે ટેકનિકલ સ્પેશિયાલિસ્ટો એ લોકો આપતા હોય છે અને જેની અંદર તમારો માલ
કંપની પોતાની ક્વોલિટી પ્રમાણે ત્યાંથી તમારા ખેતરમાંથી લઈ જતી હોય છે અને ત્યારબાદ તમારું એનું જે પેમેન્ટ કન્ડિશન હોય, માનો કે કોઈ કંપની છે તમને ઓન ધીસ કેશ આપ્યો, અથવા તો કોઈ સંસ્થા એવી છે કે તમને 25 દિવસ 30 દિવસના એના શું કહેવાય બેક ડેટેડ ચેક બી આપતી હોય છે, એ રીતે તમારું પેમેન્ટ થતું હોય છે. તો કંપની જોડે તમારે કરાર કરવાનો થાય છે. બરાબર છે. નિલેશભાઈ, અતુલભાઈએ જણાવ્યું કે કરાર આધારિત ખેતી એટલે શું. હવે કરાર આધારિત ખેતીના ફાયદા કયા કયા છે એ વિશે વાત કરો. ચોક્કસ. કૃપાબેન, આજનો વિષય ખરેખર આમ તો ખૂબ જ રસપ્રદ છે આપણો, અને ખેડૂતો માટે ખૂબ ઉપયોગી પણ છે. કારણ કે જેમ અતુલભાઈ આગળ કહ્યું એમ કે ભાઈ બાગાયતી પાકો જે પણ છે તો એ બધા જ પેરિસિબલ ગુડ્સ છે, એટલે કે જલ્દી બગડી જતા હોય છે, એની સેલ્ફ લાઈફ ખૂબ ઓછી હોતી હોય છે. હવે આવા સમયમાં ખેડૂતે એના માલનો નિકાલ તો કરવો જ પડતો હોય છે. એટલે ઘણીવાર શું થાય કે સપ્લાય અને ડિમાન્ડ, એટલે બજારમાં જ્યારે માલ વધી જતો હોય ત્યારે ભાવ ઓટોમેટિક ઘટી જતા હોય છે, અને આના કારણે ખેડૂતને આર્થિક નુકસાની ઘણી બધી વેઠવી પડતી હોય, કારણ કે ખેડૂતની એક મજબૂરી છે કે માલ તૈયાર થયો છે એટલે એને વેચવો જ પડશે. તો કરાર આધારિત ખેતીમાં સૌથી મોટો જો ફાયદો હોય તો પહેલો ફાયદો ખેડૂતને એ છે કે માલ વેચવા જવા કે બજાર શોધવા માટેનું કોઈ જ ટેન્શન આપણને રહેતું નથી. કારણ કે જ્યારે આપણે ખેતી શરૂ કરીએ છીએ એ પહેલાં જ આપણી જે પ્રોડક્ટ છે કે જે આપણે ઉત્પાદન કરવાના છીએ એનો ભાવ આપણે ફિક્સ કરી લીધેલો હોય છે, અને એ લખાણમાં હોય છે, ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટ થતું હોય છે એમની અંદર. એટલે આ ભાવ પહેલેથી નક્કી થઈ જતા હોય છે, એટલે ખેડૂત એ બાબતે ખૂબ જ નિશ્ચિંત થઈ જાય છે. બીજી એક જો ખેડૂતો માટે મહત્વની વાત કરીએ તો ઘણી વખતે આપણે ટેકનોલોજીથી અજાણ હોઈએ છીએ, નવી ટેકનોલોજીથી. જ્યારે આપણે કંપની સાથે આવા કરાર કરીએ છીએ ખેતીના, ત્યારે કંપનીના એગ્રોનોમિસ્ટ હોય કે કંપનીના સાયન્ટિસ્ટો હોય એ આપણને પૂરેપૂરું ગાઈડલાઈન આપતા હોય છે કે ભાઈ ખેતી કેવી રીતે કરવાની છે. જે ફોરેનની અંદર જે કલ્ચર ખેતીનું ચાલતું હોય છે ત્યાં જે ક્વોલિટી પાકતી હોય છે એ જ ક્વોલિટી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં આપણે ત્યાં પણ આપણે પેદા કરતા હોય છે. ત્રીજું, ઘણીવાર ખેડૂતોને કેવું થતું હોય કે કોઈક આળસમાં અથવા તો સમયસર જે કામ ન થઈ શકે એના કારણે પણ ઉત્પાદનમાં લોસ થતો હોય. જ્યારે આવી કંપની સાથે કરારમાં બંધાયેલા હોઈશું ત્યારે એમના એગ્રોનોમિસ્ટો સમયસર એમના ફિલ્ડની વિઝિટ લેતા હોય છે અને આપણને જણાવતા હોય છે કે ભાઈ આટલા આપણા કૃષિ કાર્યો આપણે કરવાના થાય છે. એટલે એ ટકોરના કારણે પણ આપણી ખેતી થોડી સુધરતી આપણને જોવા મળે છે. ચોથી વસ્તુ, કમિશન એજન્ટોથી ખેડૂતોને ચોખ્ખી રાહત મળી જતી હોય છે કે ખોટું કમિશન જતું નથી, પહેલેથી ભાવ નક્કી હોય છે. બીજું, એક સ્થાનિક રોજગાર પણ આમાં ખૂબ મોટું વધતું હોય છે, જેથી ખેડૂતોને આમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય. અને એ સિવાય જે પણ પ્રાઇવેટ કંપની આવતી હોય એ પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જી સર, કરાર આધારિત ખેતીના ઘણા બધા ફાયદા છે. આપણે આ ચર્ચા આગળ કરીશું. અત્યારે સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળી નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી, આ વિષય પર નિલેશભાઈ પટેલ અને અતુલભાઈ પટેલ ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. અત્યારે હળવદથી પ્રાણજીવનભાઈ આપણને ફોન કર્યો છે, એમને સાંભળીએ. હલો હલો હાજી પ્રાણજીવનભાઈ. હલો. હા બોલો સાહેબ. હાજી નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. મારે 2 એકરનો લીંબુનો બગીચો છે બેન, હળવદમાં, હળવદ તાલુકાના ગામડે. હા. હવે ઈ કરાર આધારિત આપવું હોય તો આપણે કેવી રીતના હોય? 2 એકરનો એમને બગીચો છે હળવદના ગામમાં. ચોક્કસ. પ્રાણજીવનભાઈ, જે કરાર આધારિત ખેતી છે એની અંદર જો આપણે જોઈએ તો જે કંપનીઓ કરાર કરતી હોય છે ત્યારે એમને એક મિનિમમ ક્રાઇટેરિયા હોય છે કે ભાઈ આટલા હેક્ટરની અંદર જો ખેતી થતી હશે, એટલે કે એક જ જગ્યાએ જ્યાં લીંબુનું વાવેતર સૌથી વધારે હશે તો એ ઘણા બધા ખેડૂતો સાથે કરાર કરશે. તો જે જૂથ છે અથવા તો આપણે ખેડૂતોએ આપણી સહકારી મંડળી છે તો એના માધ્યમથી ચોક્કસ આપણે કંપની સાથે જોડાવાનું રહેશે. હાલ તો ભારત સરકારની એક નવી ગાઈડલાઈન જે આવી છે એમાં ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે એફપીઓ બનાવવાની વાત છે. તો એફપીઓ બનાવી આપણે અને આપણા જ ખેડૂતોની એ કંપની હોય અને આપણે તમામ ખેડૂતો પછી એ
જે લીંબુ ખરીદનાર કંપની છે એની સાથે આપણે કોન્ટ્રાક્ટ કરીશું તો એ આપણી કરાર આધારિત ખેતી થશે, જેની અંદર કંપનીની જે પણ ડિમાન્ડ હશે કે ભાઈ લીંબુની સાઇઝ અમારે આ જોઈએ છે કે અમારે ઉનાળાની સિઝનમાં જ લીંબુનું ઉત્પાદન લેવાનું છે, તો બધા જ ખેડૂતો આપણે બહાર સિસ્ટમ મેનેજ કરી અને ઉનાળામાં એ લોકોને માલ આપીશું. એટલે આ રીતની જે આખી ટેકનોલોજી આધારિત ખેતી છે એમાં આપણે કન્વર્ટ થઈ અને જો કંપની સાથે કરાર કરીશું તો ચોક્કસ આપણે કરાર આપણો સફળ રહેશે અને આપણને બજાર ભાવ પણ સારા મળશે. જી નિલેશભાઈ, કરાર આધારિત ખેતીના ફાયદા આપ જણાવી રહ્યા હતા અને ખૂબ સરસ વાત કરી હતા કે વચ્ચે કમિશન એજન્ટ એટલે કે મધ્યસ્થી નથી રહેતા, એ મુખ્ય ફાયદો છે. આગળ ફાયદાની ચર્ચાને આગળ વધારીએ. ચોક્કસ. તો મધ્યસ્થી નથી રહેતા. બીજું, ખેડૂતોને ટૂંકા ગાળા માટે સરકાર પણ આમ તો લોન આપે જ છે કેસીસીની અંદર, પણ એ સિવાય પણ જો વધારે પૈસાની જરૂર પડતી હોય તો આવી કંપની તરફથી એડવાન્સ મની પણ ખેડૂતોને મળતા હોય છે. એટલે ધિરાણ માટે કશે બીજે જવાની ખેડૂતને જરૂરિયાત રહેતી નથી. ત્યારબાદ જો આપણે જોઈએ તો એક સ્થાનિક રોજગારની અંદર પણ ખૂબ સારો એવો વધારો થતો હોય છે, કારણ કે જે નવી કંપની આવતી હોય છે એમનું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થતું હોય છે, જેવું કે કોલ્ડ સ્ટોરેજ એ ઊભા કરતા હોય છે પાકના સંગ્રહ કરવા માટે, એ સિવાય એમના પેકિંગ હાઉસ ઊભા થતા હોય છે, એમના ગ્રેડિંગ અને સોર્ટિંગ યુનિટો હોય છે. તો આ દરેક જગ્યાએ માણસોની જરૂરિયાત પડતી હોય છે. એટલે સ્થાનિક લેવલે જે ખેડૂતો છે કે બીજા જે જમીન વિહોણા ખેત રોજમદારો છે, તો એવા લોકોની એમ્પ્લોયમેન્ટ પણ જનરેશન કરાર આધારિત એટલે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર આપણે ઊભું કરી શકતા હોય છે. અને એના સિવાય પણ બીજા જે નાના ખરીદકારો છે અને નાના નાના લઘુ ઉદ્યોગો છે, તો એમને પણ આમાં પ્રોત્સાહન મળતું. એટલે ખેડૂતની સાથે સાથે એક આખી એવી માળખાકીય સાયકલ આપણી હોય છે કે જે તમામને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ફાયદો થતો હોય છે. જી સર, ખૂબ જ સરસ વાત કરી કે આ કરાર આધારિત ખેતીના ઘણા બધા ફાયદા રહેલા છે. અતુલભાઈ, આપણા દેશની અંદર આ પ્રકારની એટલે કે કરાર આધારિત ખેતી થાય છે ખરી? હા, ભારતની અંદર કરાર આધારિત ખેતી વર્ષોથી, હવે છેલ્લા 10 વર્ષથી તો એનો બહુ ક્રેઝ આવેલો છે. ઘણા એફપીઓ અને એફપીઓ થકી બી કોન્ટ્રાક્ટ થતા હોય છે. તેમજ ઘણી કંપનીઓ જે છે જે પોતાની ક્વોલિટી પ્રોડક્ટ લેવા માટે અંદાજિત 5 લાખ હેક્ટર જેટલી જમીનની અંદર આપણે કરાર આધારિત ખેતી થાય છે ભારતની અંદર, જેની અંદર વિવિધ ઘણા બધા પાકો બી છે કે જે માનો કે અત્યારે હાલ બટાકાની સિઝન ચાલે છે, તો બટાકાની અંદર સારામાં સારા જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકા કંપનીઓ પોતાનું સીડ આપી અને ખેડૂતો જોડેથી નક્કી ભાવ કરીને ખરીદે છે, જેથી અત્યારે હવે ધીમે ધીમે કરાર આધારિત ખેતીનો બાગાયતી પાકોની અંદર વ્યાપ ધીમે ધીમે વધતો જાય છે. બરાબર છે. એટલે કે બાગાયતી પાકોની અંદર જો ખેડૂત કરાર આધારિત ખેતી અપનાવે છે તો સાહેબે જણાવ્યું એ પ્રકારના વિશેષ ફાયદાઓ પણ એનો લાભ એ લઈ શકે છે. સર, હવે આ પ્રકારની ખેતી એટલે કે બાગાયત પાકોમાં કરાર આધારિત જે ખેતી છે એની અંદર સરકારની શું ભૂમિકા હોઈ શકે નિલેશભાઈ? ચોક્કસ. સરકારનો ખરેખર ખૂબ જ મોટો રોલ છે. જેમ અતુલભાઈએ કહ્યું કે બટાકાની અંદર આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખૂબ જ સક્સેસ છે, જેના કારણે આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ રહ્યું છે તેનાથી ખેડૂતોની આવક ઓલમોસ્ટ ડબલ પહોંચી જ છે એવું કહી શકાય. એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. દાખલા તરીકે સંગ્રહ કરવા માટે જેટલા પણ કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત હતી, તો એ સરકારે એની બેઝિક માળખું કોલ્ડ સ્ટોરેજોનું ઊભું કર્યું છે. એ સિવાય સરકાર તરફથી રોડ, રસ્તાઓ જે ટ્રાન્સપોર્ટેશન માટેની બેઝિક આપણી જરૂરિયાત કહેવાય એ સરકારે ઊભી કરી છે. ગુજરાત એક એવું રાજ્ય છે જેમાં 8 કલાક ફિક્સ વીજળી ખેડૂતોને મળે છે અને એની શ્યોરિટી છે, એટલે ખેડૂતોને ઇરિગેશનનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જતો હોય છે. એ સિવાય ટપક પદ્ધતિ ખેડૂતો અપનાવે કે સ્પ્રિંકલર ફુવારા પદ્ધતિ અપનાવે, જેમાં પાણીનો બચાવ કરી અને ઉત્પાદન આપણે વધારી શકીએ. એના માટે ગુજરાત સરકારે 2005થી જ્યારથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત થઈ ત્યારથી જ ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કોર્પોરેશન કરીને GGRC કરીને કંપનીની સ્થાપના કરી છે કે જે ડ્રીપમાં પણ ખૂબ સારી 75% સુધી સબસિડી ખેડૂતોને આપતા હોય છે. એટલે એ પણ ખેડૂતોના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને ઉત્પાદન વધારવામાં ખૂબ મહત્વનો રોલ હોય છે. આ સિવાય જે APMC આપણે કહીએ છીએ, તો APMC થકી પણ સરકારનો ખૂબ મોટો ફાળો હોય છે. એટલે 31/3/2005ના રોજ જે ઠરાવિત થયું એ મુજબ
કે એપીએમસીના નિયામક છે એ કોઈ પણ કંપનીએ કરાર આધારિત ખેતી કરવી હશે તો એ એના મધ્યસ્થી રહેશે. એટલે ખેડૂતોનું જે એક જૂથ હશે એ અને કંપની આ બંને વચ્ચેના કોન્ટ્રાક્ટના મધ્યસ્થી તરીકે એપીએમસીના નિયામકશ્રી રહેતા હોય છે. એમની પાસે ઘણા પાવર પણ રહેલા હોય છે. જો કંપની પોતાની વાતથી ફરી જાય તો એ આખો કરાર રદ કરવાની સત્તાઓ પણ નિયામકશ્રી એપીએમસી પાસે રહેલી હોય છે. એટલે આ રીતે જોવા જઈએ તો સરકારનો કરાર આધારિત ખેતીમાં ખૂબ જ જ અગત્યની અને મહત્વની ભૂમિકા રહેલી છે. દર્શક મિત્રો, આજે આપણે બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી આ વિષય પર માહિતી મેળવી રહ્યા છીએ. અત્યારે સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી આ વિષય પર નિલેશભાઈ આઈ પટેલ અને અતુલભાઈ પી પટેલ સર ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. અતુલભાઈ, આપે જણાવ્યું કે ભારત જેવા દેશની અંદર ઘણા બધા વિસ્તારોમાં કરાર આધારિત ખેતી થાય છે. તો બટાકા જેવા પાકોની અંદર ખેડૂતો દ્વારા કઈ કઈ કંપનીઓ સાથે કરાર આધારિત ખેતી કરવામાં આવે છે એ વિશે થોડી વાત કરો. દર્શક મિત્રો, આમ તો જોવા જઈએ તો બાગાયતની ખેતીની અંદર બટાકા એક પાક એવો છે કે જે અત્યારે કરાર પદ્ધતિની અંદર સૌથી શ્રેષ્ઠ જે કંપનીઓ જે છે એની જોડે ખેડૂતો દ્વારા એનો કરાર કરવામાં આવે છે. જેની અંદર આપણે વાત કરીએ તો ઘણી બધી કંપનીઓ રાષ્ટ્રીય બી છે અને આંતરરાષ્ટ્રીય પણ છે. જેની અંદર રાષ્ટ્રીય કંપનીઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ કે જે છે એ કંપનીઓ દ્વારા જે બટાકાનો જે બાય પ્રોડક્ટ બનાવે છે, બટાકાની અંદરથી જે મૂલ્યવર્ધનની પદ્ધતિથી જે મૂલ્યવર્ધન કરીને બટાકાની વિવિધ ચીજ વસ્તુઓ જે બજારમાં વેચે છે એ જે એની ઘણી બધી કંપનીઓ એવી છે કે જે એની જરૂરિયાત મુજબ અને જરૂરિયાત મુજબની જે જાતો છે બટાકાની એનું બિયારણ ખેડૂતોને સપ્લાય આપે છે. સૌથી પહેલાં એ ખેડૂતો જોડે કરાર કરશે કે ભાઈ આ બિયારણ અમે આપીશું તમને, બરાબર, અમારે આ જાતના બટાકાની જરૂર છે અને આ સાઇઝના જ બટાકા અમારી જરૂર છે. તો એના પછીના જે એના ઇનપુટ્સ છે જેની મેં અગાઉ વાત કરી કે જેની અંદર જરૂરી હોય એના ખાતર જરૂરી છે. પછી ખાતરના શિડ્યુલ કયા કયા છે, કે કયું ખાતર છે, કયા ગ્રેડનું ખાતર છે, એ કયા ગ્રેડનું ખાતર કયા સમયે અને કયા દિવસે કેટલા દિવસનું બટાકાનું વાવેતર થયા પછી આપવાનું છે, એ તમામ ચીજ વસ્તુઓ એની અંદર એક શિડ્યુલ આપવામાં આવે છે ખેડૂતને. એનું વાવેતરની તારીખથી માંડીને એનું જ્યારે બી ઉત્પાદન લેવાનું થશે, જ્યારે હાર્વેસ્ટિંગ કરવાનું થશે ત્યાં સુધીના સમયગાળા દરમિયાનનું એક શિડ્યુલ હોય છે જે કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. હવે બીજી વાત એ કરું કે એના પછીની જે ખાતરની જે આપવાની જે પદ્ધતિ છે એ પર એકરનો ડોઝ હોય યા પર હેક્ટરનો ડોઝ હોય છે. તો એ ડોઝ એક કંપની નક્કી કરે છે કે ભાઈ તમારી જમીન છે તો જમીનની અંદર આટલું જરૂરી છે અને એને ઓર્ગેનિક ખાતર કેટલું જરૂરી છે અને રાસાયણિક ખાતરની અંદર એટલે કે વોટર સોલ્યુબલ ખાતર કેટલા જરૂર પડે છે. તો આ તમામ વસ્તુ જે કંપની છે જે કરારમાં એ કરાર આધારિત ખેતીની અંદર એ તમામ વસ્તુ એને આપતી હોય છે. એના સિવાય એની અંદર બટાકા પાકની અંદર જે આવતા રોગ જીવાત છે, પછી એનું ઉત્પાદન કઈ રીતે વધારવાનું છે, એ તમામ જે વસ્તુ છે એના માટે એ લોકો એમના ટેકનિકલ પર્સન હોય છે, એટલે કે એના તાંત્રિક માર્ગદર્શન જે ખેડૂતોના ખેતર સુધી જઈને આપે છે કે જે એની અંદર વીકલી અથવા તો 15 દિવસે એક વખત એ ખેડૂતના ખેતરની મુલાકાત કરે છે. જો એની અંદર કોઈ પણ પ્રકારની જીવાત અથવા તો કોઈ પણ પ્રકારના રોગની શક્યતાઓ દેખાતી હોય અથવા તો રોગ આવતો હોય કે આવી ગયો હોય તેના માટે શું એને દવા એની કરવાની કે જેથી કરીને એને ઓછા ખર્ચે એ જે ખેડૂત છે એને ખેડૂત પોતાનો પાક બચાવી શકે. હવે બીજી એક વાત કરું કે જે કંપનીઓ છે કંપનીઓમાં મોટા ભાગે પેપ્સિકો છે, ટેકનિકો છે, પછી હિન્દુસ્તાન યુનિલિવર છે, પછી આપણી અહીંની ગુજરાતની અંદર બાલાજી વેફર્સ જે છે, પછી બીજી બધી કંપનીની વાત કરીએ તો ઘણી બધી જે લોકલ કંપનીઓ છે, મેકન્સ ફૂડ્સ છે, આઈટીસી છે, તેમજ ને બાલાજીની વાત કરીએ, બાલાજીની કંપનીનું શું કહેવાય, એના સિવાયની બીજી જે લોકલ કંપનીઓ છે એ કંપનીઓ પોતાનો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાનું પોતાની જાત જે જાતની જરૂર છે એ જાતની જાતો એનું વાવેતર કરે છે. ઘણી જાતો એવી છે કે જે વેફર્સ બનાવવા માટે કામમાં આવતી હોય તો એ વેફર્સ બનાવવા માટે માનો કે બટાકાની અંદર એલઆર જાત છે તો એલઆર સૌથી વધારે વેફર્સમાં ચાલતી હોય છે. તો એ કંપની એની જોડે ખેડૂતો જોડે કોન્ટ્રાક્ટ કરતી હોય છે કે ભાઈ અમારે એલઆર વેરાયટી અથવા તો એના XYZ જે કંપનીની વેરાયટી છે એ વેરાયટી મારે જોઈશે. એના પછી જે
ફ્રાઈસોના કરીને ચિપ્સોના જે વેરાયટીઓ છે, જે કે ફ્રેન્ચ ફ્રાય માટેની જે વેરાયટીઓ છે, તો એ ફ્રેન્ચ ફ્રાય માટેની વેરાયટીઓ ખેડૂતોને વાવેતર કરાવતા હોય છે. કે કંપનીઓ જોડે સૌથી પહેલાં તે એનો ભાવ નક્કી કરે છે કે હું તમારી જે પ્રોડક્ટ અથવા તો જે તમે ઉત્પાદન કરશો એ બટાકાની અંદર આટલા બટાકા અથવા તો જે બટાકા થાય છે બટાકાની અંદર આ ભાવે હું એને ખરીદી કરીશ કંપની જોડે, અને જે ખેડૂતને યોગ્ય લાગે એ ખેડૂત એની જોડે કોન્ટ્રાક્ટ કરતો હોય છે. ઇનપુટ્સની વાત કરીએ તો બિયારણ સૌથી પહેલાં કંપની એને આપતી હોય છે, જેનું પેમેન્ટ જે છે એ જ્યારે બિયારણ ઉત્પાદન લેતી હોય કંપની અથવા તો 50% પહેલાં લેતી હોય, બિયારણનો જે ભાવ છે રેટ છે એના 50% પહેલાં ખેડૂત જોડેથી આપતી હોય, તો જે એ પણ એક પ્રકારની એક ખેડૂતને બિયારણમાંથી રાહત મળે છે. જી બરાબર ખરી વાત છે અતુલભાઈની. અને ઘણી વખત આપણે મિત્રો અતુલભાઈએ કહ્યું તો એની અંદર હું થોડું ઉમેરીશ કે ઘણી વખત જે કરાર થયેલો હોય છે તો એની અંદર ડિસ્પ્યુટ પણ થતા હોય છે. તો 2 વર્ષ પહેલાંની જો આપણે ચર્ચા કરીએ તો એક પ્રાઇવેટ કંપની ની અંદર એવો ડિસ્પ્યુટ થયો હતો કે ભાઈ બટાકાનું બિયારણ એમને બીજા ખેડૂતોને આપ્યું. તો ખેડૂતને બિયારણ આપી જ શકે છે. જ્યારે કંપનીએ એલિગેશન કર્યું કે ભાઈ તમે અમારું બિયારણ બીજાને આપી દીધું છે, તો ત્યારે સરકાર એ ખેડૂતોના પડખે ઊભી રહી હતી, અને ઇવન હાઈકોર્ટમાંથી પણ ડિસિઝન ખેડૂત તરફી જ આવ્યું કે ભાઈ આ જે કરાર છે એમાં ખેડૂતને બિયારણ આપી જ શકે છે. એટલે ખેડૂત મિત્રોને ખાસ મારી એ વિનંતી છે કે જે કરાર આધારિત ખેતીની જે ફિયર છે કે એક બીક છે આપણી અંદર, તો એ બીક આપણે રાખવાની જરૂરિયાત નથી, કારણ કે સરકાર આપણી સાથે છે અને કરારની અંદર કદાપી કરારનો ભંગ થશે તો ખેડૂતોને એમાં કદાપી નુકસાન થવાનું નથી. એ ખૂબ સત્ય વસ્તુ રહેલી છે. એટલે સરકારનો ખૂબ જ અગત્યનો રોલ ભૂમિકા રહેલી છે, એટલે ખેડૂતોએ આ વિષય પર ખૂબ ડરવાની કોઈ જરૂર નથી. સર, કરાર આધારિત ખેતીના ફાયદાઓ તો ઘણા બધા જણાવ્યા, કોઈ ગેરફાયદા છે જે વિશે ખેડૂત મિત્રોએ ખાસ તકેદારી રાખવી જોઈએ, તો એ વિશે વાત કરો. ચોક્કસ. કરાર સિક્કાની 2 બાજુ જેવું છે. તો જેમ ફાયદા હોય તો કદાચ એના ગેરફાયદા પણ ચોક્કસ હોઈ જ શકે. કરાર આધારિત ખેતીમાં ગેરફાયદાની જો વાતો કરીએ તો જ્યારે પણ કરાર થતો હોય છે ત્યારે ઉત્પાદન જે આપણું પ્રોડ્યુસ હોય છે તો એનો જ ભાવ નક્કી થતો હોય છે, અને એમાં પણ જે ક્વોલિટી કંપનીએ કહી હોય છે તો એ ક્વોલિટી પ્રમાણે એ કંપની આપણને ભાવ આપતી હોય છે. એટલે જો કોઈક કારણોસર ક્વોલિટી ખેડૂત જાતે પેદા ના કરી શક્યા તો એ સમયે ખેડૂતને એક ખોટ જતી હોય છે કે કરારમાં લખેલું હોય છે કે ભાઈ આ ગ્રેડનું આવું જ જોઈશે, આટલી ક્વોલિટીવાળું જ જોઈશે આપણે, અને જો એવું કદાચ પેદા ના થાય તો ખેડૂતને પછી અન્ય બજારમાં વેચવાની જરૂર પડતી હોય છે, કારણ કે એ કરારમાં આપણે લખેલું છે. એટલે એના માટે ખાસ ખેડૂત મિત્રોએ પહેલેથી સજાગ રહેવાની જરૂર છે કે આપણું જે પણ પ્રોડક્શન થાય એ ટેકનોલોજી આધારિત જ આપણે કંપનીની સાથે ચાલીએ, એના કરાર મુજબ ચાલીએ. આપણી જમીનની ગુણવત્તા પહેલેથી આપણે ચેક કરી લઈએ, જેમ અતુલભાઈ આગળ કહ્યું કે ભાઈ જે સોલ્યુબલ ફર્ટિલાઇઝર કેટલા આપવા કે ઓર્ગેનિક ખાતર કેટલા આપવાના છે. તો આપણા ગુજરાતની અંદર તો સોઇલ ટેસ્ટિંગ કાર્ડ કેટલાય સમયથી આપણે ખેડૂતોને ફ્રીમાં આપીએ છીએ કે જમીનની ચકાસણી કરીને આપીએ છીએ. આપણે ગ્રામ સેવકો ગામ છે અને એ તમારી જમીનનું પૃથ્થકરણ કરીને તમને આપતા હોય. એટલે કંપની સાથે જ્યારે પણ કરાર થાય ત્યારે એક ટેકનોલોજીનો જો ઉપયોગ કરીને જ આપણે ખેતી કરીશું તો ચોક્કસ એમાં સફળતા મળશે, અન્યથા ક્યાંક એમાં પછી આપણે પાછી પાની થતી હોય છે. એટલે કરાર આધારિત ખેતીમાં ખેડૂતોએ ખાસ યાદ રાખવું પડે કે ગુણવત્તાયુક્ત ઉત્પાદન જ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે, તેમાં કંપનીઓ કોઈ પ્રકારની બાંધછોડ કરતી નથી. દર્શક મિત્રો, ખૂબ જ સરસ વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ, બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી વિષય પર. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી, આ વિષય પરની ચર્ચાને આગળ વધારીએ. અતુલભાઈ, આપને પ્રશ્ન પૂછવાનો કે કરાર આધારિત ખેતીના ફાયદા ઘણા બધા છે, જો તકેદારી રાખવામાં આવે તો ગેરફાયદા છે બહુ નહીવત છે. તો એક અગત્યનો એવો પ્રશ્ન છે કે કરાર આધારિત ખેતીથી રોજગારીની તકોમાં કોઈ વધારો થાય છે ખરો? જી દર્શક મિત્રો, બાગાયતની કોઈ પણ ખેતી હશે, જે કરાર આધારિત ખેતીની અંદર આપણે જે વાત કરીએ છીએ જે પાકોની અંદર, એ પાકોની અંદર ઘણા બધા જે કંપનીઓ જે કોન્ટ્રાક્ટ કરશે એ કોન્ટ્રાક્ટ એના માસમાં કરશે. જે વિસ્તાર જે છે એનું, જે કોઈ પણ ગામ હશે અથવા તો કોઈ પણ તાલુકો હશે તો કોઈ પણ જિલ્લો હશે, તો એની અંદર એના મોટા ભાગનું એક જ જિલ્લાની અંદર એ કંપની પોતાની જે એનો માલ જોઈએ છે, જે જાતની જે વેરાયટી જોઈએ છે અથવા તો જે પાકની જે વેરાયટી જોઈએ છે, એ પાકનું વાવેતર બહોળા પ્રમાણમાં કરાવશે. હવે બહોળા પ્રમાણમાં જ્યારે વાવેતર થતું હોય કોઈ પણ પાકનું,
ત્યારે એની અંદર અવશ્ય આપણે રોજગારની જે વાત કરી તો રોજગારીની અંદર એના શું કહેવાય એના મજૂરની જરૂર તો પડવાની જ છે. તેમજ હવે ટેકનોલોજીના જમાનાની અંદર આજે અત્યારે હાલ જે વાત કરીએ છીએ એની અંદર અત્યારે જૈવિક શું કહેવાય ખેતીની વાત કરીએ છીએ તો એની અંદર બી ઘણી બધી મિકેનાઇઝેશનની આપણે ઉપયોગ હવે વધારે કરવો પડતો હોય છે. તો એના માટે બી આપણે રોજગારીની તક ઊભી થાય છે. હવે આપણે બટાકાની પાકની વાત કરીએ તો બટાકાના પાકની અંદર સૌથી પહેલાં તો એને વાવેતર કરતી વખતે એના મજૂર એના શું કહેવાય એના માટે આપણે લેબર અથવા તો રોજગારી એટલા માટે મળે છે કે એના જે બટાકા હોય બટાકાની અંદર એના કાપવા પડતા હોય છે. જે બિયારણ છે બિયારણના કટકા જે કરવા પડતા હોય છે એના માટે પણ એક લેબરની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે. અને ત્યારબાદ એની બટાકાની જે એનું વાવેતરથી માંડીને તો એના હાર્વેસ્ટિંગ સુધીની અંદર ઘણા બધા એ ખેત મજૂરો જે છે કે જેને રોજગારી એને બટાકાની અંદરથી પુષ્કળ મળે છે. અને ત્યારબાદ બટાકા જે છે બટાકાનું ટ્રાન્સપોર્ટેશન મેઇન છે. તો ટ્રાન્સપોર્ટેશનની અંદર બી બટાકા એના ખેતરની અંદરથી વીણવાના એના પછી એની પ્રોસિજર છે કે જેની અંદર ગ્રેડિંગ કરવું એનું સોર્ટિંગ કરવું એના માટે પણ એક ટેકનિકલ અથવા તો નોન ટેકનિકલ માણસો એટલે કે એની જરૂર પડતી હોય છે. અને ત્યારબાદ એ બટાકા જે છે એ પાછા કોલ્ડ સ્ટોરેજની અંદર જશે તો કોલ્ડ સ્ટોરેજની અંદર બી રોજગારી એના થકી ઘણી બધી ઊભી થતી હોય છે. તે સિવાય હું એક ટેકનિકલ વાત કરું તો જ્યારે કંપની જે છે કંપની પોતાનો કોન્ટ્રાક્ટ કોઈ પણ જિલ્લો તાલુકો ગામમાં કદી એમાં કરે છે તો એની અંદર એને ટેકનિકલ માણસોની જરૂર પડતી હોય છે કે જે ટેકનિકલ માણસો જે તે ખેડૂત છે ખેડૂતના ખેતર સુધી જઈ અને એને માર્ગદર્શન પૂરું પાડશે. અને એ જે બટાકાના જે ખેડૂતો છે એ બટાકાના ખેડૂતો જેના થકી એનું ઉત્પાદન વધુ લઈ શકે છે. તે સિવાય એના રોગ જીવાત એનો કંટ્રોલ થાય છે. જે ખેડૂતના એના ખર્ચની પણ એનો બચાવ થાય છે. ખાતરની અંદર બચાવ થાય છે. તેમજ એને માનો કે પાણીની ઘણી વખત જરૂરિયાત હોય ના હોય પણ જો ટેકનિકલ માણસ જ્યારે ખેતરમાં આવ્યો હોય અને એમ કહે કે તમારે પાણી આટલું જ આપવાનું છે અથવા તો આટલી મિનિટ એને પાણીની જરૂરિયાત છે તો આ બધી વાતોમાં ટેકનિકલ જે માણસો છે એના માટે એક રોજગારીની ખૂબ મોટી તકો એની અંદર આપણે ઉભરેલી છે. જી એટલે કે રોજગારીની તકો ઘણી બધી આની અંદર રહેલી છે. નિલેશભાઈ આપણે બટાકાની બાગાયત પાકોની વાત કરી કે તેમાં ઘણી બધી તક રહેલી છે. હવે કેળા જેવા બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી છે એ થાય છે અને જો થાય છે તો કોઈ કંપની સાથે કેવી રીતે જોડાણ થાય છે એ વિશેની માહિતી આપો. ખૂબ સારો પ્રશ્ન છે કારણ કે કેળા જો આપણે જોઈએ તો ગુજરાતનો આમ બીજા નંબરનો પાક કહી શકાય. અને જો ભારતની વાત કરીએ તો ભારત દેશ છે 27થી 28% કુલ વિશ્વના ઉત્પાદનનો હિસ્સો ધરાવે છે. હવે જે છૂટક ખેતી કેળાની ચાલે છે અને આમ જો કેળું આપણે ગણીએ તો એક ગરીબોનું ફળ આપણે કહેતા હોઈએ છીએ. એટલે જેટલું પણ ઉત્પાદન છે 27% તો એ તમામે તમામ ઉત્પાદન આપણે કન્ઝ્યુમ કરતા હોય છે ભારત દેશની અંદર. ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો 2008-9 પછી જે 2005નો ઠરાવ થયો કરાર આધારિત ખેતીનો ત્યાર પછી 2007-8થી ગુજરાતની અંદર પણ કેળામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ થયું. જેમાં મધ્ય ગુજરાત પછી આપણે જોઈએ વિસ્તાર તો ભરૂચ છે, રાજપીપળા છે, કામરેજ છે, સુરત છે, નવસારી સુધી ઇવન તો કેળાની અંદર ત્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખૂબ સારું ફૂલ્યું ફાલ્યું. અને આના કારણે 2-3 ફાયદા સીધા ખેડૂતોને થયા કે સૌથી પહેલું તો કેળાની અંદર જે ઉત્પાદનની ટેકનોલોજી હતી કે બજારમાં આપણે જોઈએ તો ડાઘ વગરનું કોઈ પણ વસ્તુ ડાઘવાળી હોય તો આપણને ગમવાનું નથી. એટલે ડાઘ વગરનું કેળું કેવી રીતે બજારમાં પહોંચાડવું તો એ ટેકનોલોજી પ્રાઇવેટ કંપનીઓ ફિલિપાઇન્સથી ટેકનોલોજી લાવીને ગુજરાતના ખેડૂતો સુધી પહોંચાડી. એટલે એ સીધો ખેડૂતોને પહેલાં ફાયદો થયો. બીજું કે કેળાની અંદર જે ભાવની અનિશ્ચિતતા હતી તો એ અનિશ્ચિતતા એમને દૂર કરી અને એક ફિક્સ ભાવ રાખ્યો કે ભાઈ 20 કિલો કેળાના આટલા પૈસા તો આપણે એમને ચૂકવીશું જ. એ સિવાય કંપનીઓ જ્યારે કેળા એક્સપોર્ટ કરતી હોય તો કેળા એક્સપોર્ટની ક્વોલિટી કાઢવા માટે કદાચ ખેડૂતોને ઇન્સેન્ટિવ આપવાનું પણ ટાર્ગેટ એમાં રાખતા હોય છે. એટલે ખેડૂતોને એક રસ જળવાયેલો રહે કે ભાઈ હું સારામાં સારી ક્વોલિટી જો પેદા કરીશ કેળાની તો મને પર કેજી ઇન્સેન્ટિવ પણ મળવાનું છે. એટલે એની આવકમાં વધારો થતો હોય છે. એટલે ગુજરાતની અંદર કેળામાં જેમ મેં આગળ કહ્યું એમ કે 2008-9થી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ શરૂ થયું. ફિલિપાઇન્સથી ટેકનોલોજી આવી અને એના કારણે લોકલ માર્કેટને ફાયદો એ થયો કે જેટલા કેળા એક્સપોર્ટ થઈ ગયા એટલે જે બજારમાં ડિમાન્ડ સપ્લાયની જે ફોર્મ્યુલા લાગુ પડે છે એટલે જેવી માંગ વધે અહીંથી બહાર નિકાસ થઈ ગયો એટલે લોકલ બજારમાં અહીંયા કેળાની ઘટ પડી. એટલે ઓટોમેટિક બીજા જે લોકલ ખેડૂતો છે એમને પણ બજાર ભાવ ખૂબ સારો મળી રહ્યો.
એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના સીધા ફાયદા આ છે. એ સિવાય ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભા થતા હોય. કેળા માટે પેકિંગ હાઉસની ખાસ જરૂરિયાત હોય. ત્યાર પછી જેમ બટાકાને કોલ્ડ સ્ટોરેજની જરૂર છે એમ કેળાને પણ 13 ડિગ્રી ટેમ્પરેચરે આપણે 1 મહિના સુધી કાચું રાખી શકીએ. પછી કેવું કેળું કાપવું એ પણ આપણા ખેડૂતોને ટેકનિકલી માર્ગદર્શન કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી પૂરું પડી રહેતું હોય છે. કેળાના રોગ જીવાતોથી કેવી રીતે બચવું, કેળામાં નિમેટોડના પ્રમાણ પણ વધારે હોય, કૃમિનું પ્રમાણ વધારે હોય, તો આ કૃમિ સામે કેવી રીતે રક્ષણ મેળવવું. તો આ તમામ ટેકનિકલ નો હાવ છે એ જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતો જોડાય છે ત્યારે એમને ફ્રીમાં એ મળતું હોય છે. એટલે કેળામાં ખૂબ સારું માળખું તૈયાર થયું છે. જી સર, ખૂબ સરસ વાત કરી. અતુલભાઈ, આપને પ્રશ્ન પૂછવાનો કે બટાકાના પાકમાં આપણે કરાર આધારિત ખેતી વિશે ઘણી બધી વાત થઈ અને ઘણી બધી કંપનીઓ પણ એમાં જોડાતી હોય છે. તો હવે કરાર આધારિત ખેતી જો બટાકાની આપણા કોઈ ખેડૂત મિત્રને કરવી છે તો એને વાવેતર છે એ કયા પ્રકારની કરવું જોઈએ? કરાર આધારિત બટાકાની અંદર આપણે વાત કરીએ તો મોટાભાગે જે જાતો છે એ પ્રોસેસિંગ વેરાયટીઓની જ આપણે કરાર આધારિત ખેતીની અંદર સૌથી મહત્વનો જે ભાગ ભજવે છે એ પ્રોસેસિંગ જાતો છે. બરાબર. પ્રોસેસિંગ જાતોની અંદર કોઈ કંપની એવી છે કે જેને પોતે વેફર્સનો બિઝનેસ કરતી હોય તો બિઝનેસ માટે વેફર્સની જે વેરાયટીઓ, માનો કે દાખલા તરીકે લેડી રોઝાતા કરીને જે જાત છે બટાકાની, તો એ વેફર્સ માટે અનુકૂળ છે. એના સિવાય કોઈ કંપની પ્રાઇવેટ ઘણી કંપનીઓ એવી છે કે જે પોતાની જે બીજ છે અથવા તો જે જાત છે વિદેશથી પણ એ એક્સપોર્ટ કરે છે કે જેની રોયલ્ટી સરકારશ્રી દ્વારા એની રોયલ્ટી આપવામાં આવે છે જે જાત છે એ જાતની. અને બીજું કે એ જે વેરાયટી છે એ વેરાયટી એ જમીનને અનુકૂળ હશે એના પહેલાં કંપની સૌથી પહેલાં તો ટ્રાયલ લેતી હોય છે કે ભાઈ આ વેરાયટી જે છે એ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ અહીંયા, તો એ વેરાયટી અહીંયા અનુકૂળ છે અને એનું ઉત્પાદન સૌથી પહેલી મહત્વની વાત જે ભાગ ભજવે છે એ ઉત્પાદન છે. હવે ઉત્પાદન જો એનું કમ્પ્લીટ એનું શું કહેવાય એને ધારે પ્રમાણે જો ઉત્પાદન મળી જતું હશે, સિવાય ઘણી કંપનીઓ એવું છે કે એની જે વેફરની જે કંપની જે છે એ વેફર માટે એલાદની જે વેરાયટી જે જાતની વાત કરી મેં, તો એની અંદર 45 mm મોટા જે બટાકા છે એ જ બટાકે વેફર્સ માટે એનો ઉપયોગ કરતી હોય છે. તો એના સિવાયના જે બટાકા 45 mm જે નીચેની સાઈઝના જે બટાકા ખરા એ બટાકાની અંદર હવે જે કંપની છે કંપની પોતે જ એનો જે કોન્ટ્રાક્ટ કરશે તો એની અંદર ટોટલી વેઇટ જે છે બધું જ વેઇટ એ કંપની ઉપાડવાની છે. એટલે ખેડૂતને જે 45 mm થી નીચેનું જે બટાકું છે જે એને ગોલી કહેવામાં આવે છે અથવા તો એને નાની બટાકી કહેવામાં આવે છે કે જેનો ખેડૂતને કોઈ સારો એવો ભાવ મળતો નથી. તો હવે જો કંપનીઓ જે શું કહેવાય એનું પ્રોસેસિંગ કરીને એમાંથી અન્ય જે શું કહેવાય મૂલ્યવર્ધન કરશે તો જેથી કરીને ખેડૂતની ટોટલી જેટલું પાકશે એ બધાનું કંપની પોતે ખરીદી કરશે. એ જ તેમજ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે ફ્રાયસોના જે વેરાયટીઓ છે કે જે લાંબી અને શું કહેવાય ચોડી જાતો છે તો એનો ઉપયોગ મોટા ભાગે જે છે એનો ઉપયોગ મોટા ભાગે એ લોકો એના ફ્રેન્ચ ફ્રાય જેવીમાં કરતા હોય છે. બરાબર છે. એટલે કે પાક કરવો હોય ત્યારે એની જાત છે તે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. દર્શક મિત્રો, બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી વિષયની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી આ વિષય પર આગળ વધારે માહિતી મેળવીએ. સર, બાગાયત પાકોની કરાર આધારિત ખેતી વિશે વાત કરી રહ્યા છે, તો કરાર આધારિત ખેતીમાં એપીએમસીનો શું રોલ હોય છે, શું ભૂમિકા હોય છે? ખૂબ સરસ પ્રશ્ન છે આપનો. ખેડૂત મિત્રો, એપીએમસી એ આમ તો આપણું હાર્દ કહેવાય છે કારણ કે મધ્યસ્થી તરીકે એપીએમસીનો ખૂબ જ મોટો રોલ રહેલો છે. જ્યારે પણ આપણે કરાર કરતા હોય છે એટલે ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ કહેવાતું હોય છે. એટલે ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટમાં એક તો જે પ્રાઇવેટ કંપની છે કે જેને ખેડૂતોનો માલ ખરીદવાનો છે તો સર, એક દર્શક મિત્રો આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે પાલનપુરથી માધુભાઈ પટેલ. હેલો. બોલો. હા જી, નમસ્કાર માધુભાઈ. હા બોલો બેન. જી, આપનો પ્રશ્ન જણાવો. હા, એટલે મારે ખેતીવાડી બટાકા કર્યું ને વેચાણ માટે શું એમ કરવું પડે? આપ બટાકાની ખેતી કરો છો? હા. બરાબર છે. પાલનપુરમાં આપનો ટીવીનો અવાજ ધીમો કરીને ફોન લાઈન પર જ પ્રશ્ન પૂછો કે જેથી કરીને અમે આપને સારી રીતે સાંભળી શકીએ. હા હા.
હા બરાબર. જી, પૂછો આપનો પ્રશ્ન. એટલે આપણે બટાકાની મારે ખેતી કરવી તો શું કરવું પડશે? બટાકાની ખેતી કરવી હોય તો શું કરવું છે? આપણે કરાર આધારિત કરીએ છીએ, એની વાત કરી રહ્યા છીએ, છતાં પણ આપણે એમને શું માર્ગદર્શન આપી શકીએ? અતુલભાઈએ ઘણી બધી હાલ તો ચર્ચા કરી છે બટાકાની ખેતી માટે કે બનાસકાંઠાની અંદર તો ઘણી બધી જ કંપનીઓ ત્યાં કાર્યરત છે જ, આજની તારીખે પણ છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી જ રહી છે. તો આપની નજીકની કોઈ પણ કંપનીનો સંપર્ક કરશો કે જે LR વેરાયટી છે કે સાંતાના છે કે બીજી જે પણ પ્રોસેસ વેરાયટી છે એની ખેતી કરાવતી હોય તો એ કંપની સાથે તમે મળશો એટલે એમની સાથે તમારે કરાર એકવાર સાઇન કરવો પડશે. એ કરાર સાઇન થશે એટલે કંપની તમને કયું બિયારણ વાવવાનું છે એ જણાવશે, તમારી જમીનનું સેમ્પલ લઈ અને એની ચકાસણી કરશે અને કઈ ટાઈપના ખાતરો તમારે તમારા ખેતીમાં વાપરવાના છે એ પણ તમને જણાવશે. સમયાંતરે જેમ અતુલભાઈ આગળ કહ્યું હતું એમ કે ભાઈ એમના એગ્રોનોમિસ્ટ છે કે એમના પેથોલોજીસ્ટ છે કે એન્ટોમોલોજીસ્ટ છે એ તમારા ખેતરે આવી અને કઈ જાતના રોગ જીવાત આવે છે, તમારે કેટલું પાણી આપવાનું છે, કેટલું ખાતર આપવાનું છે અને કઈ દવા છાંટવાની છે અને ઇવન કાપણી સુધી નું માર્ગદર્શન એ કંપનીઓ આપને પૂરું પાડતી હોય છે. એટલે બનાસકાંઠાની અંદર આ કંપનીઓ કાર્યરત જ છે. તો આપ નજીકની જે પણ કંપની હોય એને મળી અને એની સાથે આપ કરાર સાઇન કરી અને બટાકાની ખેતી કરી શકો છો. જી સર, આપ એપીએમસીની ભૂમિકા વિશે વાત કરી રહ્યા હતા. તો એપીએમસીનો ખરેખર ખૂબ અગત્યનો રોલ છે કે જે 3 એગ્રીમેન્ટ થતા હોય છે એમાં જે કંપનીઓ છે એ ખેડૂત સાથે સીધું એગ્રીમેન્ટ કરતી હોય છે અને એ એગ્રીમેન્ટની જે નકલ છે એ એપીએમસી નિયામક શ્રી ગાંધીનગરને મોકલવાની થતી હોય છે અને આ નકલ જે મોકલે ત્યાર પછી જે કરારનો ભંગ થાય છે કે નથી થતો એ તમામ નું ધ્યાન એ નિયામક શ્રી એપીએમસી કરતા હોય છે. જો કોઈક જગ્યાએ કરારનો ભંગ થતો હોય તો ચોક્કસ તમામ સત્તાઓ નિયામક શ્રી એપીએમસી પાસે રહેલી છે અને આ કરારનો અંત પણ લાવી શકવાની સત્તા સરકારશ્રીએ એમને આપેલી હોય છે. એટલે આમ કરાર આધારિત ખેતીમાં એપીએમસીનો ખૂબ જ મોટો રોલ રહેલો હોય છે. જી, અતુલભાઈ, આપને એક મારે પ્રશ્ન પૂછવાનો થાય છે કે ભારત દેશમાં કરાર આધારિત ખેતીમાં અંદાજિત કેટલી કંપનીઓ સંકળાયેલી છે? સરસ. ભારતની અંદર જે બધા પાકો થાય છે કરાર આધારિત પાકોની અંદર આપણે વાત કરીએ તો બાગાયતના બી ઘણા પાકો છે, ખેતીના પણ ઘણા બધા પાકો છે. એ સિવાય બીજા બધા જે પશુપાલન છે અથવા તો પશુપાલનની અંદર જે એનું ઉત્પાદન છે તો એના માટે અંદાજિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય 600 જેટલી કંપનીઓ જોડાયેલી છે કે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પોતાની પ્રોડક્ટ જે છે એ જરૂરિયાત મુજબ અને જરૂરિયાત ક્વોલિટી મુજબની એ જે પોતાની જે જરૂરિયાતો છે એ ખેડૂતો જોડેથી ખરીદતી હોય છે. જી સર, હવે નિલેશભાઈ આપને પ્રશ્ન પૂછવાનો કે ખેડૂતો છે આ કરાર આધારિત ખેતીની અંદર છે એ જે નવીન ટેકનોલોજી અપનાવવાની હોય છે એ લોકો માટે અપનાવવી સરળ હોય છે શું? ચોક્કસ શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક એવું ખેડૂત કારણ કે વર્ષોથી એક રૂટીન ખેતી કરતા હોઈએ છીએ આપણે, પારંપરિક ખેતી, એટલે શરૂઆતના તબક્કામાં ખેડૂતને એવું લાગતું હોય છે કે ભાઈ આ બધી કંપની જોડે કરાર કરીએ એટલે આ બધી નવી જફામારી આપણને આવી પડતી હોય છે. પણ મિત્રો એવું નથી. જે પણ ટેકનોલોજી આધારિત ખેતી છે કંપની જ્યારે કરાર કરતી હોય છે તો કંપની એનો નફો રળવા માટે જ આપણી જોડે આવતી હોય છે કારણ કે એના પણ આમાં છુપા લાભ રહેલા જ છે. કારણ કે કંપનીને એક સરખું મટીરિયલ જોઈતું હોય છે, એક સરખી ક્વોલિટી જોઈતી હોય છે, બીજું એમને જ્યાં પણ એક્સપોર્ટ કરવા માટે ટાઈઅપ કર્યું હોય છે ત્યાં સમયે આટલા ઉત્પાદન મળશે અને એનું એક્સપોર્ટ એમને કરવાનું હોય છે. એટલે આ તમામ વસ્તુઓ એમને કેલ્ક્યુલેટ કરેલી હોય છે અને એક ગ્રાફિટિકલ મેનરમાં લાવી અને ત્યારબાદ એ ટેકનોલોજી આપણા સુધી આપતા હોય છે કે આ રીતે આપણે જો બધા સાથે મળીને કામ કરીશું આ કરારમાં તો આપણને ફાયદો થશે. એટલે શરૂઆતના તબક્કામાં ચોક્કસ આપણને એવું લાગતું હોય, માનો કે અતુલભાઈ બટાકાની ઘણી બધી વાત કરી, આપણે આગળ કેળાની પણ વાત કરી, તો કેળામાં અત્યારે આપણે જે ખુલ્લા ખેતરમાં જે ખેતી કરતા હોઈએ છીએ તો એમાં આપણે 5 વર્ષ પહેલાની વાત કરું તો આપણે બેગિંગ કરતા નહોતા કે ફ્લાવરિંગ એનું કાઢતા નહોતા કે ક્વોલિટી માટે એટલા કોન્શિયસ નહોતા. પણ જ્યારથી કરાર આધારિત ખેતી શરૂ થઈ છે ત્યારથી આપણે ક્વોલિટી વિશે કોન્શિયસ થયા છીએ. તો અત્યારે સર એક દર્શક મિત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, અમૃતભાઈ. હેલો. એ મારે 1 એકરનું નેટ હાઉસ બનાવેલું છે હાજી કંપનીનો. હવે એમાં મારે ટમેટીનો પાક વાવવો છે તો ક્યારે વાવવો? અચ્છા, આપ કઈ સારી તો કરાર આધારિત મારે વાવવી છે ટમેટી. કરાર આધારિત તમને ટમેટાનો પાક લેવો છે તો ક્યારે વાવી શકાય? ચોક્કસ
ખૂબ સારો પ્રશ્ન છે. એક તો આપ નેટ હાઉસમાં ખેતી કરો છો એટલે રક્ષિત ખેતી કરવા જઈ રહ્યા છો, જેની અંદર આપ કોઈ પણ કંપની સાથે ટાઈઅપ કરશો તો ચોક્કસ આપને સારી ક્વોલિટી તમે એમને પ્રોવાઈડ કરવાના જ છો. નેટ હાઉસ આપને બનાવવું છે ને એના માટે કઈ કંપની, તો એના માટે ગુજરાત સરકારના બાગાયત ખાતાએ 16 જેટલી કંપનીઓ એમ્પેનલ કરેલી છે, તો એ કોઈ પણ કંપની પાસેથી આપ નેટ હાઉસ બનાવી શકો છો. અને વાવેતરની વાત કરીએ તો ટામેટા વાવેતરમાં થોડાક આપ લેટ પડ્યા છો. સપ્ટેમ્બર ઓક્ટોબર આમ બેસ્ટ ટાઈમિંગ કહેવાય છે કે થોડી ઠંડીની શરૂઆત થતી હોય ત્યારે જો ટામેટું વાવીએ તો છે કે આપણું એપ્રિલ મહિના સુધી ચાલતું હોય છે. છતાં પણ હજુ પણ આપ ટામેટાની જે ઉનાળામાં રેઝિસ્ટન્સીવાળી વેરાયટી હોય તો એ વેરાયટી તમે નેટ હાઉસની અંદર વાવી શકો છો, જેથી કરીને ઘણી બધી કંપનીની સમર રેઝિસ્ટન્સ વેરાયટીઓ અવેલેબલ છે હવે ગુજરાતમાં. તો એ વેરાયટીઓ આપ લેશો તો ચોક્કસ તમે નેટ હાઉસમાં ખૂબ સારું ઉત્પાદન લઈ શકશો. અત્યારે શંકેશ્વરથી વિનોદભાઈ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હેલો. નમસ્કાર સર. હાજી નમસ્કાર. હા, મારો પ્રશ્ન એ હતો કે આપણે કોઈ પણ કંપની સાથે કરાર કર્યો હોય તો કરાર કર્યા બાદ ખેડૂતને કોઈ અન્યાય થાય કે કંપની સાથે કોઈ અણબનાવ રહે તો એના માટે ન્યાયનું ફોરમ કયું રહેતું હોય છે ખેડૂત માટે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે વિનોદભાઈ. ચોક્કસ. એક તો મેં અગાઉ બી કહ્યું એમ કે ભાઈ એપીએમસી નિયામક પાસે સંપૂર્ણ સત્તા રહેલી છે. એ સિવાય જે બટાકાની આપણે વાત કરી હતી તો એની અંદર પણ સરકાર છેક કોર્ટ સુધી જઈ અને ખેડૂતને ન્યાય અપાવેલો હતો અને આખરે ત્યાં ખેડૂતની જ જીત થઈ હતી. એટલે ન્યાય માટેના જ્યારે કરાર આપણે લખતા હોઈએ છીએ ત્યારે કરારમાં જ્યુડિશિયલ આપણે નક્કી કરેલું હોય છે કે ભાઈ ન્યાયિક ક્ષેત્ર આ રહેશે. એટલે ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે જ્યારે કરાર સાઇન કરીએ આપણે ત્યારે કરાર એક તો ધ્યાનપૂર્વક વાંચી લેવો, કંપનીઓનું કોઈ હિડન એ તો નથી ને એ આપણે એમાં ચકાસી લેવું, જેથી કરીને આવા જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થતા હોય ત્યારે આપણે મૂંઝાવાનો વારો ના આવે. જી અતુલભાઈ, આપને પ્રશ્ન પૂછવાનું થાય કે કરાર આધારિત ખેતીથી કરાર કરનાર જે કંપનીઓ હોય છે મુખ્યત્વે એમને પોતાનો શું ફાયદો થતો હોય છે? હા, હવે મેં વાત કરી એમ ઘણી બધી કંપનીઓ પોતાની જે વસ્તુ છે એની ગુણવત્તાસભર વસ્તુ એને લેવી છે. ક્વોલિટી મેટર, જે ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી હશે એ ક્વોલિટી અને કંપનીનું પોતાના નામ બનાવવાના છે. તો એ કંપની પોતાની પ્રોડક્ટને માર્કેટની અંદર મૂકતા પહેલાં એની ક્વોલિટી મેઇન વસ્તુ હોય છે કે જે કંપનીની ખાસ આવશ્યકતા રહેલી છે. તે સિવાય જે કંપની છે કંપની આખું વર્ષ દરમિયાન, હવે મોટાભાગની જે બાગાયતી પાકોની અંદર જે કંપની છે એ કંપની મોટાભાગે જે બાગાયતી પાકો છે એ બધા પેરિસિબલ પાકો છે, એ મેં પહેલાં વાત કરી. તો પેરિસિબલ છે એનો અર્થ એવો થાય છે કે એને કંપનીને આખા વર્ષ દરમિયાન એ જ વસ્તુ જે છે એ વસ્તુને એને સપ્લાય આપવો પડશે. તો કંપનીને ખાસ ફાયદો શું રહેલો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી અથવા તો આપણે કરાર આધારિત ખેતીથી, અને જે કંપની છે એ કંપનીને કે એને એક તો ક્વોલિટી ગુણવત્તાવાળું એને મટીરિયલ મળે છે, એને ગમતું મટીરિયલ મળે છે. તે સિવાય એને આખું વર્ષ દરમિયાન સપ્લાય થાય એટલું મટીરિયલ એ એડવાન્સની અંદર ખેડૂતો જોડેથી વવરી અને એનું પ્રોડક્શન ઉત્પાદન લઈ અને પોતે એનો સંગ્રહ કરે છે. દાખલા તરીકે બટાકા, તો બટાકા એના સિઝનની અંદર જ થવાના છે. પછી આખું વર્ષ બટાકાની જે એની કંપનીની જે માંગ રહેલી છે અથવા તો કંપની જે બટાકાની જે વસ્તુઓનું જે વેચાણ કરવાની છે તો એના માટેના બટાકા છે સિઝનની અંદર કંપની કોન્ટ્રાક્ટ કરી અને એની ક્વોલિટી અથવા તો એના જે જોઈતા મુજબની જે જાતો છે એ જાતો જેની જાત છે જાતો જોઈતા મુજબની જરૂરિયાત મુજબની વાવી અને એનું સંગ્રહ કરવાની છે. તો એક મેઇન વસ્તુ આ છે જે કે કંપનીનો ફાયદો છે. બરાબર છે. નિલેશભાઈ, એફપીઓ એ શું છે અને કરાર આધારિત ખેતીમાં એફપીઓથી ખેડૂતોને કેવી રીતે ફાયદો થાય છે એ વિશેની વાત કરીએ. ચોક્કસ, ખૂબ જ સરસ પ્રશ્ન છે આ, અને કદાચ ઘણા બધા ખેડૂતોને હજુ એફપીઓ વિશે જાણકારી નથી. તો ખેડૂત મિત્રો, જે એફપીઓ છે ભારત સરકારનું એક નવું સાહસ છે. મોદી સરકારે ખાસ એફપીઓ પર હાલ જ 16 તારીખે એક પ્રોગ્રામ આપ્યો હતો અને એફપીઓ માટેના પ્રોવિધાન પણ ખૂબ સારા બનાવ્યા છે હાલમાં. એફપીઓ આપણે જો કહીએ તો ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે, જેની અંદર તમે ઓછામાં ઓછા 20 થી 30 ખેડૂતોથી શરૂઆત કરો અને 500 ખેડૂતો સુધી તમે આ એફપીઓમાં ખેડૂતોને જોડી શકતા હોય છે.
આ એફપીઓનું રજિસ્ટ્રેશન કાં તો તમે સહકારી માળખા હેઠળ કરાવી શકો છો, કાં તો તમે કંપની એક્ટ હેઠળ પણ આનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. કંપનીની એક જેમ આપણી મંડળીમાં બોડી હોય છે એ જ રીતે કંપનીની એક બોડી ઊભી કરવાની હોય છે અને એ આ તમામનું સંચાલન કરતી હોય છે. હવે એફપીઓ માટે સરકારે એટલી સારી જોગવાઈ કરી છે કે તમને ચાર્ટર એકાઉન્ટર પણ સરકાર પ્રોવાઈડ કરતી હોય છે. તમારી એફપીઓમાં જે કામ કરતા કર્મચારી છે તો એની સેલરી પણ શરૂઆતમાં સરકાર આપતી હોય છે. 500થી વધારે ખેડૂત મિત્રો જો એફપીઓમાં જોડાતા હોય તો તમને લગભગ 2 કરોડ રૂપિયા સુધીની લોન પણ સરકાર તરફથી કોઈ પણ જાતની ગેરંટી વગર મળવા પાત્ર થતી હોય છે. એટલે કંપનીની વેલ્યુએશન મુજબ એ ફ્લક્ચ્યુએટ થતી હોય છે. પણ જો તમે જોડાશો તો તમને માર્કેટિંગ માટે પણ ખૂબ જ સારા આમાં ફાયદા થતા હોય. એફપીઓ ડાયરેક્ટ કરાર આધારિત ખેતીમાં પ્રાઇવેટ કંપની સાથે પણ જોડાઈ શકતી હોય છે. એટલે એફપીઓનું આવનાર ભવિષ્ય જે છે એ ખૂબ જ ઉજળું છે, કારણ કે ખેડૂત પોતાની કંપનીનો પોતે જ માલિક હશે અને જ્યારે 500 જેટલા ખેડૂતો કે 700 કે 1000 જેટલા ખેડૂતો એક જ એફપીઓમાં જોડાયેલા હશે અને આવું મોટું સંગઠન હશે ત્યારે સામેવાળી કંપનીની સાથે આપણે એક બાર્ગેનિંગ પણ સારી રીતે કરી શકીશું કે ભાઈ અમારી પાસે આટલા જથ્થામાં માલ છે, આવો ક્વોલિટીવાળો માલ છે અને તમે કહો એવું બીજું અમે ઉત્પાદન પણ કરી આપવા સક્ષમ છીએ. તો સામેવાળી કંપની આપણને ખૂબ સારા ભાવ પણ આવા સમયે આપતી હોય છે. ટૂંકમાં કરાર આધારિત ખેતીથી ઘણા બધા ફાયદાઓ ખેડૂતને ચોક્કસપણે રહેલા છે. નિલેશભાઈ અને અતુલભાઈ, આપ બંને પધારે અને અમારા દર્શક મિત્રોને આ બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી. એ માટે આપ બંનેનો ખૂબ જ આભાર. નમસ્કાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આજે આપણે બાગાયત પાકોમાં કરાર આધારિત ખેતી એટલે શું, કઈ રીતે થાય છે અને તેના કેટલા બધા ફાયદા રહેલા છે એ તમામ માહિતી મેળવી. અમને આશા છે આ તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો, પરંતુ એ પહેલાં આપને આગામી શુક્રવારના કૃષિ દર્શન ફોન ઇન લાઈવનો વિષય જણાવી દઈએ. આગામી શુક્રવાર તારીખ 4 ફેબ્રુઆરી 2022 સાંજે 5 વાગે આપ જે વિષય પર પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ફળ પાકોની ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન. દર્શક મિત્રો, તારીખ વિષયને સમય પર એક વખત નોંધી લેજો. તારીખ 4 ફેબ્રુઆરી 2022 સાંજે 5 વાગે વિષય છે ફળ પાકોની ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર.